વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 3માં પાઠ નંબર 10મો છે ભારતની કૃષિ. એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ આપણે આપણા સોલ્યુશનની. તે પહેલા નાનકડી વાત કરી દઈએ કે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક પ્લેલિસ્ટની લિંક તથા એક વોટ્સએપના ગ્રુપની લિંક આપેલી છે. તેમાં જોઈન થઈ જજો જેથી કરીને તમને કોઈ પણ નવા સોલ્યુશન જ્યારે આપણે અપલોડ કરીએ એની લિંક સર્વપ્રથમ મળી રહે. જોઈએ વિભાગ એ. એમાં પહેલું નીચે આપેલા પ્રશ્નોના માગ્ય મુજબ જવાબ આપો. જોડકા જોડવાના છે. ચા તો એમાં આવશે અસમ, કોફી તો એમાં આવશે કર્ણાટક, કપાસની અંદર આવશે ગુજરાત, ચણમાં આવશે પશ્ચિમ બંગાળ. ખરા ખોટા કરવાના છે જેમાં પહેલામાં આવશે સાચું, બીજામાં સાચું, ત્રીજામાં ખોટું, ચોથામાં સાચું અને પાંચમામાં ખોટું. ક છે યોગ્ય ખાલી જગ્યા પૂરવાની છે જેમાં પહેલું ગુજરાતના ભાલ પ્રદેશમાં સૂકી ખેતી એ ખાસ પ્રકારની થતી ખેતી છે. બીજું ડાંગરના ઉત્પાદનમાં ભારત બીજા ક્રમાંકે છે. ત્રીજું તેલનું સૌથી વધુ પ્રમાણ મગફળી તેલીબિયામાં હોય. ચોથું નીચેનામાંથી કપાસ એ ખરીફ પાક છે. અને પાંચમું તંબાકુ ગુટકા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય સિક્કમ છે. છઠ્ઠું વિશ્વમાં રબર ઉત્પાદનમાં મલેશિયા દેશમાં પ્રથમ ક્રમાંકે છે. જ્યારે સાતમું મગફળીનું ઉત્પાદન ગુજરાત રાજ્યમાં સૌથી વધુ થાય. નીચે આપેલ પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તેમાં પહેલું વધારે વરસાદ ધરાવતા વિસ્તારોમાં કઈ ખેતી કરવામાં આવે છે તો આદ્ર ખેતી. કઈ ખેતીને સજીવ ખેતી કહેવાય તો રાસાયણિક ખાતર કે જંતુનાશક ખાતરોનો ઉપયોગ ન થતો હોય તેવી ખેતી. નીચેનામાંથી કયું કઠોળ રવિ પાક છે તેમાં આવશે ચણા. ત્યાર પછી બી છે મિત્રો, જેમાં પહેલું નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે. તો પહેલું છે કૃષિના પ્રકારો જણાવી તેમના કોઈ એકનો તમારે પ્રકારની માહિતી આપવાની છે. તો પેલી નિર્વાહ ખેતી, ધનિષ્ઠ ખેતી, સ્થળાંતરિત ખેતી એટલે ઝૂમ ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી, બાગાયત ખેતી અને સજીવ ખેતી. સૂકી ખેતીની વાત કરી તો ઓછા વરસાદવાળા વિસ્તારમાં અપનાવવામાં આવતી પદ્ધતિ છે જ્યાં પાણીની અછત હોય છે. આ ખેતીમાં જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા માટે ખાસ તકનીકનો ઉપયોગ થાય છે જેમ કે ઊંડી ખેડ, આંતરખેડ કરવી તથા ઓછી પાણીની જરૂરિયાત વાળા પાક ઉગાડવાની વાત છે. ટકાઉ ખેતી છે બીજો પ્રશ્ન. તો ટકાઉ ખેતી એટલે એવી ખેતી પદ્ધતિ જેમાં પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના જમીનની ફળદ્રુપતા જાળવી રાખી અને ભવિષ્યની પદ્ધતિઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરી અને લાંબા ગાળા સુધી ઉત્પાદન મેળવી શકાય. આમાં જંતુનાશકો અને રાસાયણિક ખાતરોનો ઘટાડો, જૈવિક ખાતરોનો ઉપયોગનો સમાવેશ થાય છે. મિશ્ર ખેતીમાં થતી પ્રવૃત્તિઓ. તો મિશ્ર ખેતી એટલે ખેતીમાં થતી પ્રવૃત્તિઓ જેમાં પાક ઉત્પાદન સાથે પશુપાલન જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે જેને મિશ્ર ખેતી કહેવાય. જેમાં નીચે મુજબની પ્રવૃત્તિઓ થઈ શકે. પશુપાલન, પાક ઉત્પાદન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય પાલન, મધમાખી પાલન, વૃક્ષારોપણ વગેરે પ્રવૃત્તિઓ એકબીજાની પૂરક બની અને ખેડૂતની આવકમાં વધારો કરે છે અને જોખમ ઘટાડે છે. ત્યાર પછી ચાના પાકને અનુકૂળ સંજોગોની વાત કરીએ તો આબોહવા, જમીન, ભૂપૃષ્ઠ અને શ્રમ એમની અંદર આપણે ડિટેલ્સ આપેલી છે. તો કે ચાનો પાકમાં આબોહવા ગરમ અને ભેજવાળી આબોહવા જોઈએ જેમાં 20°C થી 30°C તાપમાન, 200 સેન્ટીમીટરથી વધુ વાર્ષિક વરસાદ હોય તે શ્રેષ્ઠ અને હિમમુક્ત વાતાવરણ જરૂરી છે. જમીનમાં ઢોળાવાળી, સારી નિતારવાળી, લોહ તત્વયુક્ત અને સેન્દ્રિય ખાતરોથી ભરપૂર જમીન અનુકૂળ આવે છે. પાણીનો ભરાવો ચાના છોડને નુકસાન પહોંચાડે છે. ભૂપૃષ્ઠ, પહાડી, ઢોળાવો અને ટેકરીઓ પર ચાનું વાવેતર થાય છે કારણ કે ત્યાં પાણીનો નિકાલ સારો એવો થાય છે અને સૂર્યપ્રકાશ યોગ્ય રીતે મળે છે. શ્રમ, ચાના વાવેતર અને પાંદડા વીણવા માટે પુષ્કળ અને સસ્તા શ્રમની જરૂર પડે છે. ત્યાર પછી વિભાગ સી છે મિત્રો. હવે અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરતા જઈએ જે તમારે જોતું જવાનું છે.